રક્ષાબંધન ઉપર ભાઈને કઈ પ્રકારની રાખડી બાંધવી જોઈએ? જય શ્રી કૃષ્ણ મિત્રો, રક્ષાબંધનનો પવિત્ર પર્વ આવી રહ્યો છે. આ દિવસે માત્ર એક દોરો બાંધવાનો પ્રસંગ નથી, એ તો ભાઈ બહેન વચ્ચેના આત્મીય સંબંધનો અને રક્ષાનો અને આશીર્વાદનો પ્રસંગ છે. તો આ રક્ષાબંધન શું તમે જાણો છો કે ભાઈના હાથમાં કઈ પ્રકારની રાખડી બાંધવી શ્રેષ્ઠ માનવામાં આવે છે? તો ચાલો તે જાણીએ. એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. શાસ્ત્રો અનુસાર ચાંદીની રાખડી સૌથી પુણ્યદાયી અને કલ્યાણકારી ગણાય છે. તેમાં માત્ર સૌંદર્ય જ નહીં પણ ભક્તિ, શક્તિ અને શાંતિનું પણ સમર્થ છે. ચાંદીની રાખડી બાંધવાથી તમે તમારા ભાઈને 5 પ્રકારના ધાર્મિક ફળ મળે છે. પહેલું, શરીરમાં શાંતિ અને પવિત્રતા આવે છે. બીજું, દુષ્ટ શક્તિઓથી રક્ષા આપે છે. ત્રીજું, આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ કરે છે. ચોથું, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પાંચમું, ધાર્મિક દ્રષ્ટિએ સૌથી શુભ રાખડી માનવામાં આવે છે. તો આ પવિત્ર રક્ષાબંધન પર ભાઈના હિત અને કલ્યાણ માટે ચાંદીની રાખડીનો સંકલ્પપૂર્વક રક્ષા કરો. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ ભાઈના જીવનમાં સદાય વરસે એવી શુભકામના સાથે હેપી રક્ષાબંધન લખવાનું ભૂલશો નહીં.